મિત્રો, શું તમને પણ પેટ નહીં સાફ થવાની સમસ્યા છે? જેના લીધે પેટ ફૂલવું, પેટનું ભારે લાગવું, કબજિયાત, કોન્સ્ટિપેશન જેવી કેટલીક તકલીફોથી તમે મૂંઝાતા હોય તો હવે ટેન્શન લેવાની જરૂર નથી. કારણ કે આજનો આ ખાસ વિડીયો હું તમારા માટે જ લઈને આવી છું કે જેમાં હું 5 એવા ફૂડની વાત કરવાની છું કે જેની મદદથી આપણે કબજિયાતને ઘરે બેઠા દૂર કરી શકીએ છીએ. અને આ દૂર કરવું કેમ જરૂરી છે? કારણ કે જો લાંબા ગાળાનું આપણને કબજિયાતની તકલીફ રહેતી હોય તો આપણા આંતરડા એકદમ સંકોચાઈ જાય છે. આંતરડાની જે મુવમેન્ટ હોય છે એ લૂઝ થઈ જાય છે, જેના લીધે આપણને આઈબીએસ જેવા રોગો પણ થઈ શકે છે. માટે આ કબજિયાતને દૂર કરવું ખૂબ જરૂરી હોય છે. અને અત્યારે તો નાના નાના બાળકો પણ પ્રશ્ન લઈને આવતા હોય છે કે મમ્મી, મને પેટ સાફ નથી થતું, મને ઉતરતું નથી, જેના લીધે એ લોકોને પણ આંતરડાની તકલીફો થઈ શકે છે. માટે આના ઉપર ધ્યાન આપવું જરૂરી છે. અને આજે જે 5 ફૂડની વાત કરીશ ને, એવા ફૂડ છે કે જે તમે ઘરમાં જ મળી રહેશે કે જેની મદદથી તમે કબજિયાતને આસાનીથી દૂર કરી શકો છો. તો કયા એ ફૂડ છે એના વિશે આપણે આજે ડિટેલમાં જઈશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. પરંતુ ફૂડની જાણકારી લેતા પહેલા આપણે એ જાણવું જોઈએ કે કબજિયાત કેમ થાય છે. કબજિયાતના મુખ્યત્વે કારણો જેવું કે આપણું અપૂરતું ભોજન, કે આપણે ભોજનમાં જે ફાઈબર હોય એ જ નથી લેતા, જેના લીધે થતું હોય છે. બીજું છે આપણી સેડેન્ટરી લાઈફસ્ટાઈલ, બેઠાડું જીવન. ત્રીજું છે સ્ટ્રેસ, કારણ કે અત્યારની જિંદગીમાં કોઈ એવો માણસ નહીં હોય કે જેને સ્ટ્રેસ નહીં હોય. અને આ જ મુખ્યત્વે કારણો છે કે જેના લીધે આપણને કબજિયાત થતી હોય છે. અને આપણી ડેઈલી રિક્વાયરમેન્ટ હોય છે 25 થી 30 ગ્રામ જેટલી ફાઈબરની, કે જેનાથી આપણને આ કબજિયાતની તકલીફ ના થાય. પરંતુ અત્યારની જિંદગીમાં આપણે જે મળે તે ખાઈ લઈએ છીએ, જે અવેલેબલ હોય તે ખાઈ લઈએ, જેના લીધે આપણને ફાઈબર જોઈએ એટલું મળતું નથી, કે જેના લીધે કબજિયાતની સમસ્યા આપણને સર્જાતી હોય છે. અને જો એકવાર કબજિયાત થાય, જેના લીધે આપણને કેટલા બધા પ્રશ્નો ઉભા થતા હોય છે. કારણ કે એવું કહી ને, આપણું બીજું મન એ આપણું પેટ હોય છે. જો પેટ સાફ હોય તો આપણું શરીર પણ શુદ્ધ હોય છે. માટે પેટને સાફ કરવું ખૂબ જરૂરી હોય છે. તો આજે આપણે એવા 5 ફૂડ જોઈશું કે જે પેટને સાફ કરી શકે. તો વાત કરીએ પહેલા ફૂડની, એ છે અળસીના બીજ, ફ્લેક્સીડ. અળસીના બીજ એ કબજિયાત માટે બેસ્ટ ઓપ્શન માનવામાં આવે છે. પણ આ બીજ જેટલા નાના છે ને, એના એટલા જ ફાયદા છે. અને નાના ગણીને આપણે અવગણવાના નહીં, અને આપણે ઉપયોગમાં લેવાના હોય છે. કારણ કે અળસીના નાના નાના બીજમાં, 1 ચમચી અળસીના બીજમાં 2.5 થી 3 ગ્રામ જેટલું ફાઈબર રહેલું હોય છે. માટે જો તમે અળસીના બીજને લો તો પેટનું જે ફૂલવું છે, પેટનું જે બ્લોટિંગ છે, એ સમસ્યા ઓછી થાય છે. આપણને કબજિયાતમાં રાહત મળે છે. કારણ કે આ અળસીના બીજમાં સોલ્યુબલ અને ઇનસોલ્યુબલ બંને ફાઈબર રહેલા હોય છે. જ્યાં સોલ્યુબલ ફાઈબર હોય ને, એ જે સ્ટૂલ છે, સંડાસ છે, એને એકદમ સ્મૂથ બનાવે છે, જેનાથી સરળ પાસ થઈ જાય. અને જે ઇનસોલ્યુબલ ફાઈબર છે, જે કબજિયાતને દૂર કરે છે, આંતરડાની મુવમેન્ટ લાવે છે, અને આપણા આંતરડામાંથી પાણીને શોષે છે, જેના લીધે આપણા આંતરડાનું જે સ્ટૂલ છે એ ડ્રાય ના થાય અને એકદમ સોફ્ટ રહે, કે જેનાથી આપણે સરળતાથી પાસ કરી શકીએ. પરંતુ તમે જ્યારે અળસી લો ત્યારે તેનો પાવડર બનાવીને લેવો જોઈએ. કારણ કે ક્યારેક એવી શક્યતા રહે કે બીજ એકદમ નાના હોય ને, તો ડાયરેક્ટ આપણે બહાર નીકળી જાય. એના કરતા જો પાવડર લો તો એ વધારે સારું છે. માટે રોજ રાતે સૂતી વખતે તમે કે સવારે ભૂખ્યા પેટે 1 ચમચી અળસીનો પાવડર ગરમ પાણી સાથે લઈ શકો છો. અને જ્યારે પણ આ પાવડર લો ને, એના 10 થી 15 મિનિટ પછી 1 કપ જેટલું હુંફાળું પાણી પીવાની ટેવ પાડો, કે જેનાથી આપણને કબજિયાતની તકલીફમાં સંપૂર્ણપણે રાહત થાય. નેક્સ્ટ આગળ વધી અને વાત કરીએ બીજા ફૂડની, જે છે ચિયા સીડ. આ ચિયા સીડ આપણા શરીરમાં એક જેલ જેવું કામ કરતું હોય છે. કારણ કે જ્યારે પણ આપણે જોઈએ ચિયા સીડને આપણે પલાળીએ એટલે કેવાય એકદમ સોફ્ટ અને પાણી ફૂલી જાય છે, એવી જ રીતે આપણા શરીરમાં એ જઈને ફૂલી જાય છે. જેના લીધે આપણા શરીરનું જે સ્ટૂલ હોય છે એ હાઇડ્રેટ રહે છે અને સરળતાથી પાસ થઈ જાય છે. અને જે પેટનું ફૂલવું છે, જે પેટનું બ્લોટિંગ છે, એને પણ ઓછું કરે છે. અને આ 1 ચમચી ચિયા સીડમાં આશરે 3 ગ્રામ જેટલું ફાઈબર રહેલું હોય છે, જે આપણા શરીર માટે ઇનફ હોય છે. કારણ કે શરીરમાં જે એક્સપાન્ડ થાય છે, જેનાથી વધારાનું પાણી એ શોષી લે છે, જેનાથી આંતરડામાં ડ્રાયનેસ અટકે છે અને સ્ટૂલ પણ એકદમ સોફ્ટ અને સ્મૂથ રહે છે. માટે તમે જ્યારે પણ લો ત્યારે 1 ચમચી ચિયા સીડ પણ હંમેશા પલાળીને જ લેવા જોઈએ. જો પલાળ્યા વગર ચિયા સીડ લો અને એના પછી તમે પાણી પીઓ તો ગળામાં ચોકિંગ થઈને તમને ક્યારેક ડેથની સમસ્યા પણ થઈ શકે છે. માટે હંમેશને માટે આને રાતે પલાળીને જ લેવા જોઈએ. જ્યારે પણ લેવું જોઈએ એના 4 થી 5 કલાક પહેલા આને પલાળી દો, કે જેનાથી એના ફાયદા તમને મળી રહે. તો નેક્સ્ટ આગળ વધે અને વાત કરીએ ત્રીજું ફૂડની, જે છે દહીં.
આપણને બધાને ખબર છે કે દહીં એ સૌથી બેસ્ટ વસ્તુ છે, પરંતુ ઘરનું બનાવેલું દહીં, તમે બહારનું જે ફ્લેવર યોગર્ટ લો છો કે બહારનું જે કર્ડ લો છો, જેમાં જોઈએ એ પ્રમાણે પૂરતા ન્યુટ્રિશન નથી મળતા. માટે જે લોકોને કબજિયાત છે એ લોકોએ પોતાના ઘરનું દહીં લેવાની ટેવ પાડવી જોઈએ. કારણ કે દહીં એ પ્રોબાયોટિક ફૂડ છે. એમાં પ્રોબાયોટિક બેક્ટેરિયાનો ગ્રોથ હોય છે, જે આપણા શરીર માટે ખૂબ સારું હોય છે. કારણ કે આ જ બેક્ટેરિયા આપણા શરીરમાં જઈને આપણા આંતરડામાં એક્સપાન્ડ થાય છે, જેના લીધે આપણા આંતરડાની મૂવમેન્ટ પાછી આવે છે. જે પેરિસ્ટાલ્સિસ મૂવમેન્ટ હોય કે આંતરડાનું સંકોચાવું અને આંતરડાનું લૂઝ થવું, જો બરાબર થાય તો સ્ટૂલ બરાબરથી પાસ થાય છે અને આપણા જઠરમાં જઈને આપણા હેલ્ધી બેક્ટેરિયાને ગ્રો કરે છે, જેનાથી ખોરાક પણ બરાબર પચી શકે. માટે રોજ ભોજનની સાથે એક વાટકો દહીં લેવાની ટેવ પાડવી જોઈએ. પરંતુ દહીં સવારે કે બપોરના ટાઈમમાં જ લેવું જોઈએ, ક્યારે પણ દહીંને સાંજે લેવું ના જોઈએ. તો હવે નેક્સ્ટ આગળ વધે અને ચોથું ફૂડ છે એ છે ડ્રાય પ્લમ, જેને સૂકા આલુ બુખારા પણ કહેવામાં આવે છે. સૂકા આલુ બુખારામાં ફાઈબર અને સોર્બિટોલ નામનું કમ્પાઉન્ડ હોય છે. આ સોર્બિટોલ એક નેચરલ લેક્ઝેટિવ તરીકે કામ કરે છે, જે આંતરડામાંથી પાણીને ખેંચે છે અને આપણા સ્ટૂલને એકદમ સોફ્ટ અને સ્મૂથ બનાવે છે. અને ફાઈબર છે જે આપણા શરીરના જે સ્ટૂલ હોય છે એને સ્મૂથ રાખવાનું કામ કરે છે. અને 3 થી 4 સૂકા આલુ બુખારામાં 5 ગ્રામ જેટલું ફાઈબર હોય છે. માટે જ્યારે પણ સૂકા આલુ બુખારા લો તો તેને પલાળીને લેવાની ટેવ પાડો કે જેનાથી ફાઈબર છે એ બરાબર એક્સપાન્ડ થઈ જાય અને તમને એના જોઈ એવા ફાયદા મળી રહે. અને જે લોકોને ડાયાબિટીસ છે એ લોકો પણ આ વસ્તુ લઈ શકે છે. જે લોકોને ડાયાબિટીસ હોય એ લોકો 1 થી 2 આલુ બુખારા લેવા જોઈએ, કારણ કે આમાં નેચરલ સુગર કમ્પાઉન્ડ રહેલું હોય છે, જે તમારા સુગર લેવલને પણ સ્પાઇક નહીં કરે, પરંતુ આને તમારે લિમિટમાં લેવા જોઈએ. તો હવે લાસ્ટ અને 5મા ફૂડની વાત કરીએ, જે બધાને ખબર જ છે, એ છે ઈસબગુલ. આપણે ક્યારે લઈએ? પેટ સાફ નથી થતું, જોઈએ એવું મળ આવતું નથી, પેટ ફૂલેલું લાગે છે, તો લાવને ઈસબગુલ લઈ લઉં કે જેનાથી પેટ સાફ થઈ જાય. ના એક વાર થયું એટલે બીજી વાર પણ આપણે લઈએ, પછી આપણને ટેવ પડતી જાય. પરંતુ મિત્રો ઈસબગુલને આપણે ટેવ નથી પાડવાની, એને જરૂર પડે ત્યારે લેવાનું છે, કારણ કે એક નેચરલ લેક્ઝેટિવ કમ્પાઉન્ડ છે, જે તમને લેશો તો સ્ટૂલ બરાબર થઈ જશે. પરંતુ આની હેબિટ નહીં પાડો, કારણ કે હેબિટ પાડશો તો આંતરડાની મૂવમેન્ટ પાછી નહીં આવે, અને પાછી નહીં આવે તો તમે જ્યારે પણ લેશો ત્યારે જ પેટ સાફ થશે અને તમારે કાયમ માટે આના પર ડિપેન્ડ રહેવું પડે, એ ખોટી વાત છે. માટે જરૂર પડે, પેટનું વધારે ડિસ્કમ્ફર્ટ હોય, વધારે પડતું જ કબજિયાત રહેતું હોય ત્યારે લો કે જેનાથી તમે આનો ફાયદો મેળવી શકો. અને આ 1 ચમચી ઈસબગુલમાં આશરે 2.5 થી 3 ગ્રામ જેટલું ફાઈબર હોય છે. ને જ્યારે તમે આને પાણીમાં પલાળો ત્યારે કેવું એકદમ સોફ્ટ જેલ જેવું સ્ટ્રક્ચર થઈ જાય છે. એવું સ્ટ્રક્ચર એ આપણા પેટમાં જઈને ફૂલે છે, જેનાથી ફાઈબર એક્સપાન્ડ થાય છે અને સ્ટૂલ એકદમ સોફ્ટ અને સ્મૂથ બનતું હોય છે. અને આમાં રહેલું જે ફાઈબર છે આપણા આંતરડાને પણ મૂવમેન્ટમાં પાછી લાવે છે, જેનાથી લીધે આપણને કબજિયાતની તકલીફ થતી નથી. તો મિત્રો આ છે એવા 5 ફૂડ જે કબજિયાતને દૂર કરવા માટે બેસ્ટ હોય છે અને આપણા ઘરમાં અવેલેબલ જ હોય છે, ખાલી આપણે એને લેવાની જરૂર હોય છે. પરંતુ આની સાથે સાથે બેલેન્સ ડાયટ લેવાની ટ્રાય કરો કે જેમાંથી તમને ફાઈબર કન્ટેન્ટ મળી રહે, જેમ કે ફળો છે, લીલા શાકભાજી છે, દહીં છે, છાશ છે, એ બધી વસ્તુઓ લો કે જેમાં ફાઈબર રહેલું હોય છે, કે જેનાથી તમારી સિસ્ટમ સપોર્ટ તરીકે કામ કરે અને સિસ્ટમ બરાબર ચાલે. આની સાથે રોજ થોડું ગરમ પાણી પીવાની ટેવ પાડો કે સવારે ખાલી પેટે આપણે 1 થી 2 ગ્લાસ જેટલું ગરમ પાણી પીએ કે જેનાથી આપણી સિસ્ટમ એક્ટિવેટ થાય અને આપણું પાચન તંત્ર સક્રિય થાય. આની સાથે થોડું ચાલવાનું રાખવું જોઈએ, બેઠાડું જીવન તદ્દન અવોઇડ કરવું જોઈએ. તો મિત્રો આઈ હોપ સો તમે સમજી ગયા હશો કે તમે આ ફૂડ કઈ રીતે ઉપયોગમાં લેવા અને કેટલા પ્રમાણમાં લેવા જોઈએ. કારણ કે બધી વસ્તુને મોડરેટ અમાઉન્ટમાં લો તે સૌથી વધારે સારું હોય છે. જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાઓ, જેનાથી આવા નવા ને નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. જો તમને કંઈ પણ પ્રશ્ન હોય, ક્વેરી હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. તો મિત્રો ટેક કેર ઓફ યોર હેલ્થ એન્ડ બોડી. તો હવે મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી બધા ખુશ રહો, તંદુરસ્ત રહો.